ધારી જીએન દામણી હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સંઘ સ્થાપના દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી હતી। પરંપરા અનુશાસન માટે જાણીતા આરઆરએસના સ્થાપના દિવસની ઉજવણી ધારી જીવન દામણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી, જ્યાં આરએસએસમાં જોડાયેલા લોકોએ ખાસ હાજરી આપી હતી। આરએસએસના લોકો ધારી શહેરના રાજમાર્ગો ઉપર રેલી સ્વરૂપે પસાર થયા હતા। ત્યારબાદ આ રેલી જીએન દામણી હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી। આરએસએસના સ્થાપના દિવસની ઉજવણીમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। રિપોર્ટર હુસેનભાઈ સંઘાર, ધારી। नमस्कार। આજના વિજયાદશમી ઉત્સવ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને આ વિજયાદશમી પર્વની ખૂબ ખૂબ શુભકામના। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાને વિજયાદશમીએ 100 વર્ષ પૂરા થયા છે। સમગ્ર દેશમાંથી હિન્દુ સમાજને સંગઠિત કરી ભારતને પરમ વૈભવ સુધી લઈ જવાની આ યાત્રા અવિરત રૂપે ચાલતી આવી છે। આ વર્ષે સમાજ જાગરણને લઈને પંચ પરિવર્તનની વાત એ લઈને સંઘ સમાજના ઘર ઘર સુધી જવાનો છે। એમાં એક વાત છે પર્યાવરણ, બીજું કુટુંબ પ્રબોધન, ત્રીજું છે સામાજિક સમરસતા, ચોથું છે પરિવાર વ્યવસ્થા અને પાંચમું નાગરિક કર્તવ્ય। આ 5 બિંદુઓને લઈને સમાજ જાગરણ થાય અને સમાજ પરિવર્તનની દિશામાં સંપૂર્ણ હિન્દુ સમાજ કામ કરે તો આગામી સમયની અંદર એ ભારત એક નવી શક્તિના રૂપમાં એ વિશ્વ મંચ ઉપર આવશે અને સાર્વત્રિક એ ભારત માતાની જય જયકાર થશે। એટલી જ આજના અવસરે સમગ્ર હિન્દુ સમાજ સામે સંઘવતી કામના આપના માધ્યમથી એ રાખું છું। વસ્તુ ભારત માતા કી જય।